કુલ 23 દિવસ અને કુલ બેઠકો 26 મળશે કે જેની અંદર પ્રથમ દિવસે રાજ્યપાલશ્રીનું અભિનંદન પ્રસ્તાવ હશે અને સાથે બીજા દિવસે માનનીય કનુભાઈ નાણામંત્રી શ્રી બજેટની રજૂઆત કરશે અને એ નિયમો અનુસાર અને નિયમો પ્રમાણે બજેટ રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ એ તમામ બાબતો ઉપર એની ચર્ચાઓ થશે। ગૃહમાં તમામ સભ્યો એમાં ચર્ચા કરી પોતાના વ્યૂઝ અને પોતાની વાતો મૂકશે અને ગઈ વખતે જે 3 લાખ કરોડનું આપણે બજેટ હતું એના કરતાં પણ વિશેષ વધારા સાથેનું આ વખતનું બજેટ રજૂ પણ થશે અને સાથે આ તમામ બેઠકોમાં ખૂબ સકારાત્મક રીતે અને વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે તો એમાં બધા જ સરકારી વિધેયકો રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ ઉપર બજેટની જોગવાઈઓ પુરવણી બજેટ આ તમામ વિગતો અને વિષયો સાથે ખૂબ સકારાત્મક રીતે આગામી વર્ષ માટે આગામી 2024-25ના વર્ષ માટે ગુજરાતના વિકાસનો પથ આપણે વિધાનસભામાં ચર્ચી અને આગામી સમયમાં એ બજેટ આપણે મંજૂર કરીશું। સાથે પૂર્ણ બજેટ આ વખતનું બજેટ છે પૂર્ણ બજેટ છે જે ચૂંટણીના અનુસંધાને લોકસભાની ચૂંટણી આવતી હોય એટલે લેખાનુદાન થતું હોય છે પરંતુ આ વખતે 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન પૂર્ણ કક્ષાનું બજેટ આપણે રજૂ કરી રહ્યા છીએ જેથી કરી માર્ચ પત્તાની સાથે જ ગુજરાતનો વિકાસનો વેગ અને નાણાકીય જે જોગવાઈ થાય એનો અમલ આચાર સંહિતા પહેલા ચાલુ થઈ